ચાલો આજે આપણે એક બહુ જ સરસ નાનકડી પણ દિલને સ્પર્શી જાય એવી વાર્તા સાંભળીએ. આ વાર્તા છે આપણા શબ્દોની, કે એમાં કેટલી તાકાત હોય છે અને એની અસર કેટલી ઊંડી હોય છે. પણ એ પહેલાં એક સવાલ. શું ક્યારે એવું વિચાર્યું છે કે શબ્દો પણ વાગી શકે? મતલબ સાચે જ કોઈ શારીરિક ઈજાની જેમ? ચાલો આ વાર્તામાં આ સવાલનો જવાબ શોધીએ. તો આ વાર્તા છે એક છોકરાની, જે પોતાના ગુસ્સા સામે લડી રહ્યો હતો. હવે આ જે છોકરો હતો ને, એને ગુસ્સો બહુ જ જલ્દી આવી જતો. સાવ નાની નાની વાત હોય ને તો પણ એ પોતાનો આપો ખોઈ બેસતો. અને ગુસ્સામાં તો પછી શું બોલવું શું નહીં એનું કોઈ ભાન જ નહીં. એના માટે આ એક બહુ મોટી મુશ્કેલી હતી. હવે આ જોઈને એના પિતાએ વિચાર્યું કે આનો કંઈક ઉપાય તો કરવો જ પડશે. અને એમણે પોતાના દીકરાને મદદ કરવા માટે એક બહુ જ મસ્ત એકદમ અનોખો આઈડિયા શોધી કાઢ્યો. પિતાએ દીકરાને બોલાવીને કામ સોંપ્યું. એમણે કહ્યું, જો બેટા, હવેથી જ્યારે પણ તને ગુસ્સો આવે ને ત્યારે ઘરની પાછળ જે લાકડાની વાડ છે ત્યાં જઈને ખીલી ઠોકી દેવાની. આમ એના ગુસ્સાની દરેક ભાવનાને એક કામ સાથે જોડી દીધી. શરૂઆતમાં તો શું થયું, રોજની 10-15 ખીલીઓ ઠોકાઈ જતી વાડમાં. પણ ધીમે ધીમે છોકરાને સમજાવવા લાગ્યું. એને થયું કે યાર, આખો દિવસ ગુસ્સો કરીને ખીલીઓ ઠોકવામાં કેટલી બધી મહેનત લાગે છે, એના કરતાં તો ગુસ્સા પર કંટ્રોલ રાખવો સહેલો છે. અને બસ પછી તો જુઓ કમાલ, વાળમાં નવી ખીલીઓ ઓછી થવા લાગી. પણ આ તો પ્લાનનો પહેલો ભાગ હતો. હવે આવ્યું બીજું અને વધુ રસપ્રદ પગલું. પિતાએ કહ્યું, હવે સાંભળ, જે દિવસે તને આખા દિવસમાં એક વાર પણ ગુસ્સો ન આવે તે દિવસે તારે વાળમાંથી એક ખીલી પાછી કાઢી નાખવાની. આ તો એક જાતનું ઇનામ હતું, નહીં? અને પછી કેટલાય દિવસો વીતી ગયા અને આખરે એ દિવસ આવી જ ગયો. એ દિવસે વાળમાંથી છેલ્લી ખીલી પણ નીકળી ગઈ. છોકરો તો ખુશીનો માર્યો દોડતો દોડતો એના પિતા પાસે પહોંચી ગયો અને એકદમ ગર્વથી કહેવા લાગ્યો કે પપ્પા, મેં બધી જ ખીલીઓ કાઢી નાખી. જાણે એને લાગ્યું કે એણે પોતાના ગુસ્સા પર પૂરો વિજય મેળવી લીધો છે. પણ ખરી વાર્તા તો હવે શરૂ થવાની હતી. આ તો માત્ર અડધી જીત હતી. એના પિતા હવે એને જિંદગીનો સૌથી મોટો અને કિંમતી પાઠ શીખવવાના હતા. એના પિતા એનો હાથ પકડીને વાળ પાસે લઈ ગયા. વાળ સામે જોઈને એમણે દીકરાને પૂછ્યું, બેટા, તે ખીલીઓ કાઢી નાખી, એ તો બહુ જ સરસ કામ કર્યું, હું બહુ ખુશ છું. પણ આ જે કાણા રહી ગયા છે એનું શું? એ વાળ હવે પહેલાં જેવી નહોતી રહી. ભલે બધી ખીલીઓ નીકળી ગઈ હતી, પણ એના નિશાન, એ કાણા, એ તો હંમેશ માટે ત્યાં રહી ગયા હતા. એને હવે કોઈ ભરી શકે એમ નહોતું. અને બસ વાડ પરના આ જ નિશાન આપણને વાર્તાના સૌથી ઊંડા અને મહત્વના મુદ્દા પર લઈ જાય છે, એટલે કે શબ્દોથી પડતા ઘા. આપણે આને એકદમ સરળ રીતે સમજીએ. વાર્તામાં જે ખીલી ઠોકવાની વાત છે એ જીવનમાં ગુસ્સામાં કંઈક ખરાબ બોલી દેવા જેવું છે. પછી ખીલી કાઢી લેવી એ સોરી કહીને માફી માંગી લેવા જેવું. પણ સૌથી અગત્યનું, વાળમાં રહી ગયેલું કાણું, એ શું છે? એ છે સામેવાળી વ્યક્તિના દિલ પર રહી ગયેલો ઘા, એક નિશાન. એને ત્યારે પિતાએ દીકરાને જે સમજાવ્યું એ આપણા સૌ માટે છે. એમણે કહ્યું, આપણે ગુસ્સામાં જે શબ્દો બોલીએ છીએ ને એ બરાબર આ ખીલી જેવા જ હોય છે. આપણે ભલેને પછી 100 વાર સોરી કહીએ, પણ એ શબ્દોથી સામેવાળાના મન પર જે ઘા પડે છે ને એના નિશાન તો રહી જ જાય છે. તો આખી વાર્તાનો સાર શું છે? બસ એટલો જ કે આપણા શબ્દોમાં બહુ મોટી તાકાત છે. એ કોઈના દિલ પર ઘા પણ કરી શકે છે અને કોઈના ઘા પર મલમ પણ લગાવી શકે છે. એટલે કંઈ પણ બોલતા પહેલાં, ખાસ કરીને ગુસ્સામાં, એક ક્ષણ રોકાઈને વિચારવું ખૂબ જ જરૂરી છે. તો અંતમાં એક સવાલ આપણા સૌ માટે છે, જેના પર આપણે વિચારવું જોઈએ. આ વાર્તા જાણ્યા પછી શું આપણે આપણા શબ્દોના ઉપયોગ માટે વધુ સાવચેત નહીં રહીએ? કોઈના મન પર કાયમ માટે નિશાન છોડવાને બદલે એ જ શબ્દોનો ઉપયોગ સંબંધોને વધુ ગાઢ અને મજબૂત બનાવવા માટે કેવી રીતે કરી શકાય? આના પર જરૂરથી વિચારજો.